હર હર મહાદેવ। આજ રોજ અમે જુનાગઢથી 12 કિલોમીટર જે મજવડી આવેલું છે ત્યાં દર્શન માટે પધારેલા છીએ અને ત્યાં દેવધનજી બાપાનો આશ્રમ છે। આશ્રમના અમે દર્શન કર્યા છે। તમે પણ અમારા વિડીયોની અંદર બન્યા રહેજો, અમે પણ તમને દર્શન કરાવશું અને દેવાય પંડિત અને દેવધનજી બાપાના ઇતિહાસની પણ વાતો આપણે બાપુ પાસેથી સાંભળીશું। તો અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો। હર હર મહાદેવ। 700 વર્ષ પહેલા દેવતણખી દાદાના પિતાશ્રી નામ હતું આંબા ભગત ને મૂડી સાહેબ ગામડે ગામડે લુહારે કામ કરવા જતા। એમાં પોરબંદર પાસે પોખીરા ગામડું છે। ત્યાંથી નીકળ્યા ત્યાંના ખેડૂભાઈએ કીધું કે ભગત લુહાર પ્રજાપતિ આ જન્મથી ભગત કહેવાય છે। કેવડી વડવાઈની કમાઈ હોય તે ભગત થાય, મારાની પહેલે ભગત નહીં થવાય કે ભગવાન તમે તો જન્મથી ભગત કહેવાય। એટલે ત્યાં ઝૂંપડી વાળીની ખેડૂએ કીધું કે આ ખૂબ ખેતી છે, તમારો ધંધો હાલ છે, અમારા ભક્તોને ગામ આવીને કોઈ લેવા દેવા ન હોય, અમને ધંધો મળવો જોઈએ। ત્યાં ઝૂંપડી વાળીને ધંધો દાપો કરે છે બોખીરા પોરબંદર। એમાં એકવાર જુનાગઢના ઓલિયા સંતો હાલીને દ્વારકા જાય છે। સાહેબ પેલા વાહન નહોતા, હાલીને જ જવાનું છે। હાલીને જાય છે ને ત્યારે એની ઝૂંપડી આગળથી નીકળ્યા ત્યારે મૂળી માએ કીધું ભગત આ સંતો જાય આંગણે થયો આપણી, અને બધા કહેતા હોય કે સંતો ઘરે આવે તો અંજવાળા થાય। સાહેબ શુદ્ધ સંતો ને શુદ્ધ બ્રાહ્મણો ઘરે આવે તો અંજવાળા જ થાય, સત્ય ઘટના છે। આંબા ભગત જઈને નમસ્કાર કરી કહે છે કે હે ગુરુ મહારાજ 2 મિનિટ મારી ઝૂંપડી વધારો, મારા ઘરનાનો ભાવ છે, જ્યાં ભાવ પ્રેમ છે ને ત્યાં ભગવાનનો 100% વાસ છે। તમે પરિવાર ભાવથી રહેજો, રોટકો કરજો, એમાં ઘણું ભલું થવાનું છે। સંતો એની ઝૂંપડી આવે તો મૂડીમાં તો સંતના પ્યારા હતા કે મારી ઘરે મારા ભગવાન આવ્યા, ભગવાન આવ્યા। જેમ સબરીબાઈએ હેઠા બોર રામ ખાઈ ગયા ભાવમાં, ઈ ભાવ આવ્યો। રાત રોકાણ સવારે સંતો નીકળ્યા માને કીધું કે મારી બહુ સેવા કરી તમે અમારી, કે એ તો અમારા ભક્તોનો ધર્મ છે, અમારા આંગણે આવે એટલે અમારો ધર્મ છે, કોઈ આવે ને સાચવવા જમાડવા, એ તો અમારા લુહારનો ધર્મ છે, એટલે એ આપણો ધર્મમાં આવે છે। તો કે એમ નથી કેતો જાઓ મારી તમારે એક દીકરાનો પ્રગટ્ય થાય, મારા આશીર્વાદ છે, આશીર્વાદ સંતો તો નીકળી જાય। સમય જતા મૂડીમાં ને કોઠે એક દીકરાનો પ્રગટ્ય થાય છે, સંતના આશીર્વાદ એ જ આપણા બાપા દેવધનજી બાપા મોટા થાય છે। 20 વર્ષના થાય પછી દ્વારકા હાઈવે માંથી લાંબા બંદર એક ગામ આવે છે, ત્યાં એક પરમાર નું ઘર રહેતું। દેવધનજી બાબા પીઠવા પરમારમાં એના લગ્ન કરેલા છે। 4 પોરબંદર લગ્ન કરી લે છે, અને માતુશ્રી પિતાશ્રી ઉંમર પૂરી થઈ અને વિદાય લઈ લીધી। એક દિવસે 2 માણે વિદાય લીધેલી છે। વિદાય લઈ લીધી પછી દેવધનજી બાબા કહે છે કે આપણે કાર્યવિધિ પૂરી થઈ ગઈ છે, એટલે મા બાપની પાછળ ગિરનારમાં ભજન કરવા જાય। સાહેબ પેલા મા બાપની પૂજા કરીને પછી બીજા મંદિરે જવા, અને એથી હરસ છે એને એ નક્કી રાખવું, પછી આવી ગયા મારા મા બાપને આત્માને શાંતિ મળે એ માટે કેટલા વર્ષો તપ કર્યું। એને ગુરુ શોભાજી મહારાજ મળે। શોભાજી એટલે મહાદેવ પોતે જ ભગવાનને પ્રગટ કરેલા આપણા બાપા। પછી એના ગુરુમાં જે કીધું કે હવે તમારે પોરબંદર પાછું નથી જવું, હવે આ ગિરનારની ગુફામાં મજવડી ગામ છે ત્યાં જવાનું છે। ગુરુમાં જે આદેશ આપો હું સ્વીકારું છું, અને ગુરુ કરીએ તો ગુરુ કેની આદેશ માનવો। ગુરુ કેમાં ભલું જ હોય 100%, ભલે નુકસાની જાય તો ગુરુ કે એમાં ભલું હોય। ત્યારે ગુરુ મહારાજ કીધું કે હવે મજવડી મૂકી ગયા, એના ગુરુ મહારાજ ખુદ મૂકી ગયા। ભાઈ સમય જતા બાપા મીણાદેને કોઠે એક દીકરીનું બાપાના માતુશ્રી મૂડીમાં અને એના ઘરવાળાનું નામ મીણાદે છે। મીણાદેને કોઠે એક દીકરીનું પ્રગટ્ય થાય છે, એનું નામ રાખ્યું લીરલ માતાજી મોટા થાય છે ને। સાહેબ આમાં સત્ય ઘટના કહું છું, આમાં કોઈ શંકાનું સ્થાન નથી। અહીં જે પુરાવાય છે આ બધા, આ જે હું વાત કરું ને એ બનેલી ઘટના છે। 5-7 વર્ષના માતાજી થાય ને તો ખરેખર દેવતણખી દાદાના ઘરના નાની ઉંમર પૂરી થઈ ગઈ ને, સમય પૂરો થઈ વયા ગયા, વિદાય લઈ લીધી।
આ ગામમાં બાપ દીકરી બે જ રહેતા. ક્યારેક બાપ ને માનો પ્રેમ સમાધિ ખોદાઈ ગઈ. બાપાને તો માનો પ્રેમ આપવો, સમાધિ ખોદાઈ ગઈ એમ કીધું ને, ત્યારે લીરણ માતાજી અંદાજે 14-15 વર્ષના હતા. એની આવીને કીધું, બાપા તમે આ સમાધિની વાતો કરો છો ને, બસ તમને ખબર તો છે ને મારી માં નથી હો, મારો ભાઈ નથી, અને મારા કાકાઓ તો કાકા ભેગી મોટી થઈ જાવ. બાપા મારે કોઈ છે નહીં, તમે આ સમાધિ લો. ભાઈ જેને દીકરી હોય એને ખબર હોય, બાપનું હૃદય હોય ને દીકરી છે, કાળજું છે બાપનું. બાપને કાયમી દીકરી જ વાલી લાગે, એથી હર કોઈ વસ્તુ લાગે જ નહીં. દીકરીના બાપથી હર કોઈ વસ્તુ ન લાગે. વર્ષનો બાપો ખાટલા પડે કોઈ પડખે ન જાય, દીકરી આવશે સીધી બાપ પડખે જાય, પછી મજા કરતા. મારા બાપને સારું છે ને, આ પ્રેમ છે ખુદ. માતાજી કીધું કે બાપા મોરા પડોમાં હું તમને ખુદ સમાધિ બેસાડો. મારો બાપ મોરો ના પડવો જોઈએ, દીકરી બાપને મોરા ના પડવા દે. ત્યારે માતાજી કીધું હાલો હું મૂકી જાઉં, બાપા તમને ખુદ સમાધિ બેસાડવા આવું. આખું ગામ ભેગું થઈને ગાજતે હોય, જ્યાં તમે અહીં દર્શન કર્યા ને ત્યાં સમાધિના ખાડામાં દેવતણખી બાપાને બેસાડે છે. પછી દેવતણખી બાપા સમાધિ વિશે અલખને આરાધે, તો સાહેબ સમાધિ લાગતી નથી. સમાધિ નથી લાગતી ત્યારે માતાજી કીધું કેમ બાપા સમાધિ નથી લાગતી? દીકરી ભક્તિમાં કઈ ખામી હોવી જોઈએ, કેમ મને સમાધિ નથી લાગતી? કે મારા બાપની ભક્તિમાં ખામી ન હોય બાપા, તો તમારે શું કરવું? કે મારી ઈચ્છા છે પૂરી કરતા જાઓ. તો માગીને જલ્દી, હું તારે જોઈએ છે. તો કે બાપા વચન આપો તો માગું. પ્રાણ જાય વચન ન જાય, એ સમય એ હતો કે વચન આપો તો માગીએ બાપા. તો વચન આપું દીકરી, માગી લે જી જોઈ તારે. તો બાપા વચન આપી દીધું તો કે હા. તો મારી સમાધિ બાજુ ખોદાય. આ શક્તિઓ 100% છે. નાની ઉંમરે માતાજી એમ કીધું કે બાપા તમારી સમાધિ ખોદાય કે બાજુ મારી સમાધિ ખોદાય? હું બોલો બાપા દીકરી તમે તો બાપા તમને મારી ચિંતા છે કે મારી દીકરીનું શું થાય, એકલી થઈ ગઈ છે એટલે તમને સમાધિ નહીં લાગે. પણ મેં તમારી દીકરી મેં ભજન કરી લીધું. બાપા ઉપાધિ મૂકી દે, બાજુ સમાધિ ખોદાવો. પછી બીજી સમાધિ ખોદાવે છે ને, બાપ દીકરી હારે બેસી પછી ભગવાનનું ભજન કરે ને, તો સાહેબ 100% પ્રાણ ભેગો પ્રાણ ભળી જાય છે. પછી તપાસ કરો કે હોય નહીં, પછી ગામ લોકો તગારા માટી લઈને અને સમાધિ દે છે. એટલે આ રીતે બાપ દીકરીએ જીવતા સમાધિ લીધી છે. ટૂંકમાં વાત કરું, જય ગુરુદેવ, જય ગુરુદેવ.